લખતરના ઢાંકી ગામે ફાયરિંગના બનાવનો બીજા નંબરનો આરોપી ઝડપાયો। લખતર તાલુકાના ઢાંકી ગામે થયેલ ફાયરિંગના બનાવના 2 આરોપીમાંથી એક આરોપી કરણ ડુંગરાણીને સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। આરોપી કરણ ડુંગરાણી ભાગવાની ફિરાકમાં હતો ત્યારે ઇંગ્રોળી નર્મદા કેનાલ પરથી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। સુરેન્દ્રનગર એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું। ડીવાયએસપી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વીબી જાડેજા તેમજ એલસીબી પીઆઈ જેજે જાડેજા દ્વારા પોલીસ કાફલા સાથે લખતર તેમજ પાટડી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન। પોલીસ એસઓજી એલસીબી પેરોલ ફ્લો એમ ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન દરમિયાન ઢાંકી ગામમાં થયેલ ફાયરિંગમાં સડવાયેલ 2 આરોપીમાંથી એક આરોપી કરણ ડુંગરાણી ઇંગ્રોળી નજીક નર્મદા કેનાલ પર હોવાની મળી હતી બાતમી। જે બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા નર્મદા કેનાલ પર કરણ ડુંગરાણીને ઝડપી પાડ્યો। ઝડપાયેલ આરોપી લખતર પોલીસ સ્ટેશન ખાતે આવી લખતર પોલીસને હવાલે કર્યો। લખતર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।